નૈઋત્યનું ચોમાસું જે કેરળથી પ્રવેશે છે, ગુજરાતમાં જૂનના મધ્ય સુધીમાં પહોંચે છે, એ ચોમાસાના આખા ઋતુચક્રને વિખેરી નાખ્યું હોય તો એ વિલનનું નામ છે અલ નીનો. ગુજરાતમાં ઓગસ્ટમાં સળંગ ત્રણ સપ્તાહ સુધી વરસાદ નથી પડવાનો. ઓગસ્ટ સુધીમાં કોઈ જ પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર, કોઈ જ પ્રકારની સિસ્ટમથી ગુજરાતને અસર કરતા નથી. કોઈ એવી સિસ્ટમ ગુજરાતમાં આવવાની નથી જેમાં બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય. 90% સુધી વરસાદ પહોંચે એ માટે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં અને સપ્ટેમ્બર આખો મહિનો સારો વરસાદ આવવો જરૂરી છે. એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યા છે, મોટા ભાગે આપણે પશ્ચિમના પવનો છે, ખાસ કરીને સોમાલિયન જેટ છે, એ અત્યારે સ્ટ્રોંગ છે, જે અરબ સાગર તરફથી જે આવતા હોય છે. ગુજરાતમાં જ્યારે જૂન મહિનાનો અંત હતો, વરસાદ આવવાના તમામ સંજોગો હતા અને એ પછી જુલાઈ મહિનાનું પહેલું સપ્તાહ હતું. આખું ગુજરાત જાણે કે મેઘરાજાએ તરબોળ કરી દીધું હોય. મોટા ભાગના વિસ્તારો, કેટલાક જિલ્લા અને તાલુકાને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો. એ પછી જુલાઈમાં બીજા 2 રાઉન્ડ પણ વરસાદના સારા એવા આવ્યા, જેમાં ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાએ સારો એવો વરસાદ કર્યો. વાવણી જેમણે કરવાની બાકી હતી એમણે પણ હિંમત કરી અને વાવણી કરી નાખી, અને જેમણે વાવણી પહેલાં જ કરી નાખી હતી એમના પાકને પણ રક્ષણ મળી ગયું. અને જુલાઈ જ્યારે પૂરો થવાનો હતો ત્યારે જુલાઈ મહિનાનો જે અંતિમ રાઉન્ડ હતો ત્યારે જે ઓગસ્ટ મહિના માટે આગાહી થઈ હતી, અલગ અલગ વેધર મોડલના આધારે આગાહી થઈ હતી. અલગ અલગ વેધર એક્સપર્ટે પણ કહ્યું હતું કે ઓગસ્ટ મહિનાની જે શરૂઆત છે એ ખૂબ સારી રહેશે. ત્યાં સુધી વાત થઈ હતી કે ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ ખૂબ સારો વરસાદ પડવાનો છે અને એ પછી ઓગસ્ટ મહિનાના મધ્યમાં પણ સારો વરસાદ આવવાની સંભાવના વ્યક્ત થઈ હતી. પણ આ બધાની વચ્ચે ઓગસ્ટ મહિનો જ્યારે અડધો પૂરો થઈ ગયો છે ત્યારે એવા સમયે ઓગસ્ટને લઈને એવું અપડેટ છે જે આપણે સૌને ચોંકાવનારું છે. મે મહિનાથી હું જે વાત કહી રહ્યો હતો, જૂન મહિનામાં મેં જે વાત કહી હતી, જુલાઈ મહિનામાં જે વાત મેં દોહરાવી હતી, ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર હું એ વાત કહી રહ્યો છું કે આખા ચોમાસાના ઋતુચક્રને, નૈઋત્યનું ચોમાસું જે કેરળથી પ્રવેશે છે, ગુજરાતમાં જૂનના મધ્ય સુધીમાં પહોંચે છે, એ ચોમાસાના આખા ઋતુચક્રને વિખેરી નાખ્યું હોય તો એ વિલનનું નામ છે અલ નીનો. અલ નીનોની અસર કેટલી ખરાબ છે અને અત્યારે અલ નીનો ગુજરાતને કેટલો પરેશાન કરી રહ્યો છે, આંકડાઓ કહી રહ્યા છે અને અલગ અલગ વેધર મોડલ કહી રહ્યા છે કે ગુજરાતમાં ઓગસ્ટમાં સળંગ ત્રણ સપ્તાહ સુધી વરસાદ નથી પડવાનો. હવે વરસાદ નથી પડવાનો એટલે ઝાપટું પડી જાય એને વરસાદ ન કહી શકાય. સામાન્ય વરસાદ પડે, છૂટો છવાયા વિસ્તારમાં વરસાદ પડે અથવા મધ્યમ કક્ષાનો વરસાદ પડે, એનાથી બહુ મોટો ફાયદો ન થાય. વરસાદ એવો પડવો જોઈએ કે જેનાથી જળ સ્ત્રોતોમાં જળ એટલે કે પાણીનો સંગ્રહ થઈ શકે, જળાશયોમાં પાણીનો સંગ્રહ થઈ શકે, આપણી આગામી સિઝનની ચિંતા પૂરી થાય. પણ ઓગસ્ટમાં એવા કોઈ સંકેત નથી મળી રહ્યા. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. છેલ્લે જ્યારે ઓગસ્ટમાં વરસાદ અંગે આગાહી થઈ, ખુદ હવામાન વિભાગે પણ કહ્યું હતું કે ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે. મને 2 આંતરરાષ્ટ્રીય એજન્સીનો એ રિપોર્ટ પણ યાદ છે જેમાં ઓગસ્ટમાં સારા વરસાદની વાત થઈ હતી. જો કે એક એજન્સીએ એવું પણ કહ્યું હતું, કેમ કે નકારાત્મક રિપોર્ટ હતો એટલે એના ઉપર બહુ ધ્યાન ન દેવાયું. આપણે હંમેશા એવું કરીએ છીએ કે જે વસ્તુ આપણને ન પસંદ હોય અથવા તો આપણે જેવી ઈચ્છા ન રાખતા હોય એવી બાબતો પર ધ્યાન ઓછું દેતા હોઈએ છીએ. એ રિપોર્ટ એવો હતો કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો પડવાનો છે, ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં વરસાદ ઓછો પડશે, એવી વાત એ રિપોર્ટમાં હતી. જુલાઈ મહિના સુધીમાં આપણા દેશમાં ચોમાસાની જે ઘટ છે એ 11% હતી અને ઓગસ્ટમાં સારો વરસાદ પડે તો એ ઘટમાં ઘટાડો થાય, એટલે કે ડેફિસિટ, ખાડો છે પૂરાય. જુલાઈના અંત સુધીમાં ચોમાસાના વરસાદમાં જે કાપ હતો એ ઓગસ્ટમાં સારો વરસાદ આવે તો પૂરાઈ જાય. પણ ઓગસ્ટની સ્થિતિ શું છે?
2 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો. હવે વિરામ એટલે કેવો કે ઘણા બધા વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો, વરાપ નીકળ્યો, ત્યાં સુધી કે દક્ષિણ ગુજરાત કે જ્યાં સળંગ 1 મહિના સુધી એકાદ 2 3 4 દિવસને બાદ કરીએ તો વરસાદ સતત પડ્યો છે, એ દક્ષિણ ગુજરાતમાં પણ ઉઘાડ નીકળ્યો, વરાપ નીકળ્યો અને દક્ષિણ ગુજરાત સહિત આખા ગુજરાતમાં વરસાદ જાણે કે સાવ ગાયબ થઈ ગયો. આજે જે હું વાત કરવાનો છું કે આખરે ઓગસ્ટમાં વરસાદ કેમ ગાયબ થયો. 2 ઓગસ્ટ પછી કોઈ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી, ના એવો કોઈ મોટો રાઉન્ડ આવ્યો છે જેમાં 72 થી 96 કલાક સુધી સળંગ વરસાદ પડ્યો હોય. એની સાથે સાથે ચિંતા એ પણ વાતની છે કે આ ઘટ વધીને ક્યાં પહોંચશે. જુલાઈમાં જે ઘટ 11% હતી, ઓગસ્ટના મધ્યનો તાજો રિપોર્ટ એવો છે કે વરસાદની ઘટ વધીને 12.5% પર પહોંચી ગઈ છે. તમે વિચારો કે ઘટ જે છે વરસાદની એ વધી રહી છે, ડેફિસિટ વધી રહી છે. ગયા વર્ષે 2025માં હું તમને યાદ અપાવી દઉં કે ચોમાસામાં ગુજરાતમાં જે વરસાદની ટકાવારી હતી 109% વરસાદ પડ્યો હતો. ગયા વર્ષે ચોમાસામાં 109% વરસાદ પડ્યો હતો અને એની પહેલાના 7 8 9 વર્ષ તમે લઈ લો તો સરેરાશ 110%, 115%, 120% વરસાદ પડતો હતો. આજે આપણે આ મંચ ઉપરથી ગમે એટલા વેધર એક્સપર્ટને બેસાડ્યા, સૌએ એક જ વાત કરી કે 100% વરસાદ તો આ વર્ષે નથી થવાનો. તો પછી બધાએ શું કહ્યું, અલગ અલગ વેધર એક્સપર્ટે શું કહ્યું? કોઈએ કહ્યું કે 93% વરસાદ પડશે, કોઈએ કહ્યું કે 94% પડશે, કોઈએ કહ્યું કે 95% પડશે, કોઈએ કહ્યું કે 90 થી 95%ની વચ્ચે પડશે. આજે ઓગસ્ટના બીજા હાફમાં, સેકન્ડ હાફમાં, બીજા પખવાડિયામાં આપણે પ્રવેશી ચૂક્યા છે. આજની તારીખે સ્થિતિ શું છે? 90% સુધી વરસાદ પહોંચે એ માટે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં અને સપ્ટેમ્બર આખો મહિનો સારો વરસાદ આવવો જરૂરી છે. તમે વિચારો, જે ગુજરાત 110-115% વરસાદ જોતું હતું એ ગુજરાતમાં આજે 90 થી 92% વરસાદ પડે એ પ્રકારની સંભાવના છે. આનો સીધો અર્થ શું થાય? 1/4, 1/4 ભાગ જેટલો વરસાદ આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં ઓછો વરસવાનો છે. અને આની પાછળ જે ફેક્ટર છે એ ફેક્ટરનું નામ છે અલ નીનો. પેસિફિક મહાસાગરમાં જે દરિયાનું પાણી છે જે આપણા ચોમાસાને, નૈઋત્યના ચોમાસાને, આપણા મોસમને અસર કરે છે, એ પાણીનું તાપમાન સરેરાશ 2.5 ડિગ્રી વધી જાય તો એને અલ નીનો કહેવાય. તાજી અત્યારની સ્થિતિ જો આપણે જોવા જઈએ તો પેસિફિકના પાણીની જે અત્યારે સ્થિતિ છે 3 ડિગ્રી વધારે થઈ ગયું છે. એટલે અલ નીનો જ્યાં જે સ્થિતિને અલ નીનો કહેવાય એનાથી પણ વધારે, એટલે પેસિફિક મહાસાગર સુપર અલ નીનોની કેટેગરીમાં જઈ રહ્યો છે. જ્યારે પેસિફિક મહાસાગર સુપર અલ નીનોની કેટેગરીમાં જાય એટલે ગુજરાત સહિત આખા દેશમાં આપણું જે ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું, જે જૂનના અડધાથી સપ્ટેમ્બરના અંત સુધી, ઓક્ટોબરના પહેલા વીક સુધી વરસે છે, એ ચોમાસું ડિસ્ટર્બ થાય અને એ જ થઈ રહ્યું છે. એટલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ છે. ઓગસ્ટ મહિનો એટલે કોરો ધાકોડ છે. અને એમાં પણ જ્યારે પરેશ ગોસ્વામી સાથે ચર્ચા થઈ, એમને પૂછ્યું કે ભાઈ વરસાદ અત્યારે 2 સપ્તાહથી નથી પડ્યો. છૂટાછવાયા ઝાપટાને બાદ કરો, સામાન્ય વરસાદને બાદ કરો તો ગુજરાતમાં એક ધારો સાર્વત્રિક કહી શકાય અથવા તો ભારે વરસાદ છે એવું કહી શકાય એવો વરસાદ છેલ્લા 2 સપ્તાહથી નથી પડ્યો. આખા ગુજરાતમાં નથી પડ્યો. ઘણા બધા જિલ્લા તાલુકા તો સાવ કોરાકટ છે. તો હજુ કેટલા દિવસ રાહ જોવાની? તમને જાણીને આશ્ચર્ય થશે, પરેશ ગોસ્વામી કે જે અલગ અલગ વેધર મોડલના આકલન કરીને, એને જોઈને એનું જે તારણ કાઢતા હોય છે, એના હિસાબે એમણે જે કહ્યું એ ચોંકાવનારું છે. સાંભળો. જો મુફદ્દલભાઈ, સિસ્ટમની જ્યારે વાત કરતા હોય આપણે તો સિસ્ટમના 5 સ્ટેપ હોય છે. જ્યારે જેટલી સિસ્ટમ મજબૂત બનતી જાય એમ એની અલગ કેટેગરીમાં એ પરિવર્તિત થતી જાય. જ્યારે પણ દરિયાઈ સપાટી ઉપર જ્યારે કોઈ સિસ્ટમ બને છે ત્યારે ત્યાં ભેજ, પવનની ગતિ, પવનની દિશાઓ, સાથે સાથે ત્યાંનું તાપમાન, આ બધું એમાં અનુકૂળ હોય ત્યારે ત્યાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થાય છે. એટલે વરસાદી સિસ્ટમ બને એટલે એસી અપર એર સાયક્લોનિક ત્યાં બને છે. હવે અપર એર સાયક્લોનિક મજબૂત થાય તો પછી લો પ્રેશર બને, એ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને. આમ 5 કેટેગરી છે. જેમ મજબૂત થતું જાય એમ કેટેગરી ચેન્જ થતી જાય.
પણ એ જે સિસ્ટમ છે એમાંથી આવનારા 7 દિવસ એટલે આમ તો કે 24 ઓગસ્ટ સુધીમાં કોઈ જ પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય કે લો પ્રેશર હોય, વેલમાર્ક લો પ્રેશર, કોઈ પ્રકારની સિસ્ટમથી ગુજરાતને અસર કરતા નથી. કોઈ એવી સિસ્ટમ ગુજરાતમાં આવવાની નથી જેમાં બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય. એટલે એની અપેક્ષા આપણે 24 ઓગસ્ટ સુધીમાં ન રાખવી. એક વાત ચોક્કસ છે કે અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યા છે, મોટા ભાગે આપણે પશ્ચિમના પવનો છે, ખાસ કરીને સોમાલિયન જેટ છે, એ અત્યારે સ્ટ્રોંગ છે, જે અરબ સાગર તરફથી જે આવતા હોય છે એ પવનો સ્ટ્રોંગ છે. અને એ સોમાલિયન જેટને કારણે જે 700 એચપીએ લેવલે ને 850 એચપીએ લેવલે ભેજ આવે અને એ ભેજને કારણે અમુક વિસ્તારમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં ઝાપટા નોંધાઈ રહ્યા છે. એ ઝાપટાઓ છે 24 તારીખ સુધી ચાલુ રહેશે. જો કે એ ઝાપટા છે એમાં કોઈ આપણે ચોમાસા પાકને પિયતની ઘટ પૂરી કરે એવા હેવી ઝાપટા નહીં, પણ સામાન્ય ઝાપટા હશે. બાકી જે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા છે એ 24 તારીખ સુધી ચાલુ રહેશે. બાકી કોઈ મોટો વરસાદ આવે કે ગુજરાતની અંદર પાણી લાયક વરસાદ કે પાકને પિયત મળી ગયા આવા વરસાદની કોઈ અપેક્ષા હમણાં રાખી શકાય એમ નથી અને કોઈ સિસ્ટમ છે હમણાં ગુજરાતને અસર કરતા નથી. તો આ બધાની વચ્ચે હવે આપણે એ જોવાનું છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં કેટલો વરસાદ આવશે. જો હવામાન વિભાગે કહ્યું છે કે 24મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ સુધી સારા વરસાદના સંકેત છે. બીજા પણ 2 થી 3 વેધર મોડલ એવા છે કે જેમાં સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. પણ ચિંતા એ વાતની છે કે એ વેધર મોડલ અનુસાર જ અગાઉ આગાહી થઈ હતી, પણ એ પ્રમાણે વરસાદ ન વરસ્યો કેમ કે સિસ્ટમ ખોરવાઈ જાય છે, છેલ્લી ઘડીએ ફંટાઈ જાય છે. અને આ બધું જ કરે છે એ પરિસ્થિતિ, જે પરિસ્થિતિનું નામ છે અલ નીનો. આપણે આશા ખૂબ રાખી છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પર, એ પોઝિટિવ થઈ રહ્યો છે, પણ એટલો શક્તિશાળી હજુ પણ નથી બન્યો કે અલ નીનોનો સામનો કરે. આગામી 7 દિવસમાં કોઈ સારા સંકેત મળે તો વરસાદ 7 દિવસ પછી ગુજરાતમાં સારો વરસશે. આપણે આશા રાખીએ કે ઓગસ્ટના છેલ્લા 7 દિવસમાં અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડે. 10 થી 12 દિવસ સુધી મેઘરાજા ભૂક્કા કાઢી નાખે, જ્યાં વરસાદની જરૂર છે તમામ વિસ્તારમાં વરસાદ પડે. અત્યારે પણ ગુજરાતના કેટલાક તાલુકા અને જિલ્લા અનાવૃષ્ટિની કેટેગરીમાં જતા રહ્યા છે, એટલે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જેવી સ્થિતિમાં જતા રહ્યા છે. રાજ્ય સરકારે એ વિસ્તારના ખેડૂતોને મદદ કરવા માટે સહાયની જાહેરાત કરવી પડે એવી સ્થિતિ છે. ઘણા બધા ખેડૂતોને વાવણી જે કરી છે એમાં પિયતનો વરસાદ નથી વરસ્યો, એટલે નુકસાન થવાનું છે એ પ્રકારની સ્થિતિ છે. આ બધાની વચ્ચે જો 2 સપ્તાહ લાગલગાટ વરસાદ પડી જાય, સળંગ વરસાદ પડી જાય તો સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. પણ એના માટે હજુ 7 દિવસ રાહ જોવી પડશે. અને જો હજુ 7 દિવસ બિલકુલ કોરા જાય ગુજરાતમાં તો 3 સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદ નથી પડવાનો, એ નિશ્ચિત અત્યારે દેખાઈ રહ્યું છે. પણ આપણે આશા રાખીએ છીએ ચમત્કારની. જો ચમત્કાર થઈ ગયો અને વહેલા કોઈ સિસ્ટમ ડેવલપ થઈ ગઈ, ચાહે અરબ સાગરમાં હોય, ચાહે બંગાળની ખાડીમાં હોય, અને ગુજરાતમાં જોરદાર વરસાદ આવ્યો તો પછી શું પૂછવું. આપણે હંમેશા કુદરત પર આધારિત રહ્યા છીએ અને આમાં પણ આપણે કુદરત પર આધારિત છીએ. ઇન્ડિયન ઓશન ડાયપોલ વધારે પોઝિટિવ થાય અને વરસાદ ખૂબ સારો પડે એવી આશા છે. આપ શું માનો છો આ વખતના ચોમાસાને લઈને, અલ નીનોને લઈને, અને આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને આવી જ વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.